નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું સૌથી મોટા સમાચારથી અને વાત કરીશું ગાંધીનગરની। અને આ મોટા સમાચાર મહાનગરપાલિકાના ટાઇફોઇડના કેસોને લઈને આવ્યા છે। કોંગ્રેસના ઉગ્ર વિરોધ, પાણીના માટલા ફોડી કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ગાંધીનગર 1744 કરોડના બજેટ સાથે 24-26-27 વિસ્તારમાં ટાઇફોઇડના રોગચાળા સામે તંત્ર નિષ્ફળ। આદિવાળા અને જીઆઈડીસી વિસ્તારોમાં ચોખ્ખા પાણીની અછતથી નાગરિકો પર ટાઇફોઇડ વાયરસ કહેર। મનપાના શાસકો અને તંત્રની નિષ્ફળતા સામે રાજીનામા માંગતી સ્થાનિકો વૃદ્ધિ પામતા ટાઇફોઇડ કેસો શાસકો કૃત્રિમ વિકાસ વાંધા રહ્યા છે। સંકટગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય સેવા હજુ પણ અપૂર્ણ। કોંગ્રેસના નેતા કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાવાયું। કાઉન્સિલરો જવાબદાર પદાધિકારીઓ મોજ મારી રહ્યા છે। છેલ્લા 3 દિવસથી સંગીત સંધ્યાઓ માણી રહ્યા હતા। ગુજરાતના મુખ્યમંત્રી સંવેદનશીલ ત્યાં છે ખબર નથી। કેન્દ્રના ગૃહમંત્રીનો આ વિસ્તાર છે, ત્યાં અહીંયા સાંસદ છે દિલ્હીથી મોનિટર કરી રહ્યા છે। કેટલા બાળકોનું મૃત્યુ થયું એ આંકડા છુપાવવામાં આવે છે। અને બદતર હાલત તો તમે એમ કહો કે ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં અમે વિઝિટ કરી, એમાં 21 સેક્ટર જ્યાં ખરેખર ડેન્સ પોપ્યુલેશન નથી, સરકારી વસાહતો તોડી નાખવામાં આવી છે અને જ્યાં પ્રાઇવેટ લોકો જ રહે છે એ વિસ્તારમાં પણ લો પાણીની સમસ્યા થઈ અને બાળકો કરવા પડતા હોય છે। તો તમે એમ કહો કે 24 લાખ સ્લમ્સ એરિયા છે પૂરા જ કરવાના છે, એટલા માટે ત્યાં માનવ બદલો એમના પર પદાધિકારી હોય એ અધિકારી હોય એને માનવ બદલો ગુનો દાખલ કરી જગ્યાએ ગયા નથી, તાત્કાલિક અસરથી એમને સસ્પેન્ડ કરવા દાખલો બેસે એ રીતે થવું જોઈએ। અને એનાથી વિશેષ ગઈકાલ સિવિલ હોસ્પિટલમાં ગયા હતા, બીજા ડૉક્ટરોને બોલાવો, ડૉક્ટરો અધિકારીઓ એટલા એક્ટિવેટ થયા નથી। યુએન મહેતા જેવો સપોર્ટ કોરોનામાં જે એમણે કર્યો હતો, એમણે પણ આ વોર ફોટોસ પર આ કાર્ય કરવું જોઈએ। એમની પાસે જો કે બદલી નહીં કરી હોય ડૉક્ટરમાંથી પણ દવાખાનાની સુવિધાઓ હોય છે, સેમ્પલ ટેસ્ટિંગ કરવા જોઈએ, લોકોના મેક્સિમમ ટેસ્ટિંગ કરવા જોઈએ અને પાણીનું પણ ટેસ્ટિંગ